મિત્રો આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જે કોઈ લોકો પોતાના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવા માંગતા હોય તે લોકો આ વિડીયો ખાસ જોજો અને આ વિડીયોને સેવ કરી લેજો જેથી માહિતી છૂટી ન જાય. મિત્રો, જે વાલીઓની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 કરતાં ઓછી હશે તેમના બાળકો આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી શકશે. આ યોજના હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ધોરણ 8 સુધી ફી વગર અભ્યાસ કરી શકશે. આ યોજના દ્વારા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તેટલી રકમ યુનિફોર્મ, બૂટ, પુસ્તકો, સ્કૂલ બેગ, પરિવહન ખર્ચ અને અભ્યાસને લગતી અન્ય વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થીને સહાય પેટે ચૂકવવામાં આવશે. આરટીઈ એક્ટ હેઠળ જે શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો હોય તે શાળાને સરકાર દ્વારા સ્કૂલ ફી ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ વાલીના રહેઠાણ મુજબ 2 વોર્ડની સરહદની મર્યાદામાં 1 થી 6 કિલોમીટર સુધીના અંતરમાં શાળા પસંદ કરી શકાશે. પ્રવેશ મેળવવા માટે માતાપિતાએ કે વાલીએ rti.orp.gujarat.com પર નક્કી થયેલ પદ્ધતિ મુજબ અરજી કરવાની રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આરટીઈ વિશે ટૂંકમાં માહિતી મેળવી. હવે આવનારા ભાગમાં કેવા બાળકોને લાભ મળશે અને કયા બાળકોની પ્રથમ પસંદગી થશે તેની વાત કરીશું. તો બીજો ભાગ જોવા માટે અમારી યુટ્યુબ, વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ તથા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર આવતા રહેજો.